Good afternoon, all of you. Today we discuss about intrinsic semiconductor. તો સેમિકન્ડક્ટર ના બે ટાઈપ આપણે જોવાના છે, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એન્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો પહેલા તો સમજીએ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે શું. તો જે સેમિકન્ડક્ટર પ્યોર હોય, મતલબ કે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી ન હોય, એને આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહીશું. જ્યારે કોઈ સેમિકન્ડક્ટર મટીરિયલમાં જ્યારે કંઈક અશુદ્ધિ ઉમેરેલી હોય તો એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેશું. તો આ મેઇન બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો આપણે પહેલા જોઈએ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેને કહેવાય, ત્યાર પછી નેક્સ્ટ પાર્ટમાં એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર જોશું. તો જોઈએ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. To fabricate a semiconductor device, it is necessary to obtain semiconductor in pure form. તો સેમિકન્ડક્ટર મટીરિયલ કોઈ પણ ડિવાઇસ બનાવવી હોય તેના માટે જરૂરી છે કે સેમિકન્ડક્ટર મટીરિયલ છે પ્યોર ફોર્મમાં હોવું જોઈએ, ચોખ્ખું શુદ્ધ સ્વરૂપમાં હોવું જોઈએ. તો સેમિકન્ડક્ટર in its pure form is called intrinsic semiconductor. ડેફિનેશન આપેલી છે, બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો. The semiconductor in its pure form is called intrinsic semiconductor. તો intrinsic semiconductor ની ડેફિનેશન અહીંયા કૌંસમાં આની વચ્ચે છે. An intrinsic semiconductor must have the impurity content less than and 1 part in 100 million parts of semiconductor. તો intrinsic semiconductor માં impurity નું content કેટલું હોવું જોઈએ? less than 1 part in 100 million parts. તો 100 million parts માં એક પાર્ટ થી પણ ઓછું impurity નું પ્રમાણ હોય તો એને આપણે impurity કહીએ છીએ. તો ત્યારે intrinsic semiconductor બનશે. આગળ સમજીએ. નેક્સ્ટ ટોપિક છે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ સેમિકન્ડક્ટર. તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું હશે? પર તો સેમિકન્ડક્ટર મટીરિયલનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું હશે એ સમજીએ. જર્મેનિયમ એન્ડ સિલિકોન આર મોસ્ટ કોમનલી યુઝ એઝ અ સેમિકન્ડક્ટર મટીરિયલ ઇન ડિફરન્ટ ડિવાઇસ. મોટાભાગની ડિવાઇસમાં જર્મેનિયમ અને સિલિકોન એ બંને સેમિકન્ડક્ટર મટીરિયલ તરીકે ઉપયોગ કરીએ છીએ. બોથ આર ટેટ્રાવેલેન્ટ, બંને ટેટ્રાવેલેન્ટ સેમિકન્ડક્ટર છે. ધેટ ઇઝ ધેર આર 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. બરાબર, તો ટેટ્રાવેલેન્ટ ધેટ મીન્સ કે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, 4 વેલેન્સ છે તો 4 ભરેલા છે બંને કહી શકીએ, પણ આપણે જનરલી વેલેન્સ મતલબ કે ખાલી કેટલું છે એના તરફથી જ કહીએ છીએ. મતલબ તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. Hence to complete its outermost shell it's required for more electron to attain stable structure. બરાબર, તો તમને ખબર છે કે કોઈ પણ મટીરિયલ હશે તો એ અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માંગતું હોય છે. તો અષ્ટકનો નિયમ શું કહે છે કે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન અથવા તો 18 ઇલેક્ટ્રોન અથવા તો 2 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. પણ સેમિકન્ડક્ટર અથવા તો સેમિકન્ડક્ટર મટીરિયલ છે તો એમાં બધા જમાં અષ્ટકનો નિયમ આવે છે. તો મતલબ કે એનું અષ્ટક પૂર્ણ હોવું જોઈએ. બરાબર, તો બહારનું સેલ છે, બહારની કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે, પણ એના 4 જ છે. તો શું કરશે? તો કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા તો 4 મેળવી શકે. બરાબર, તો એ રીતે ગુમાવીને અથવા તો મેળવીને સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવશે. તો કોઈ પણ મટીરિયલ હશે એ સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવવા માંગતું હોય છે. તો એ કઈ રીતે પૂરું કરે છે? તો this is done by sharing 1 electron from each of the 4 neighboring atom. તો એ કઈ રીતે કરે છે? તો એ શેરિંગ પ્રોસેસ કરે છે કે એ 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન બાજુના એટમના ઇલેક્ટ્રોન સાથે એ પોતાના એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે કે એક હું આપું એક તું આપ, બંને થઈ અને 2 ઇલેક્ટ્રોન, 2 તારા 2 મારે કહેવાય. તો એ રીતે તો આવા બાજુના 4 એટમ સાથે શેરિંગ કરશે અને પોતાના 4 નું શેરિંગ બીજા 4 સાથે શેર કરશે એટલે પોતાનું અષ્ટક પૂર્ણ થઈ જાય અને બાકીના બાજુના સ્ટ્રક્ચરનું જે છે એને પણ 4 ઇલેક્ટ્રોન મળી જાય. તો એ રીતે શેરિંગ કરશે. By this the atom arrange themselves in uniform 3-dimensional pattern called as crystal. તો આ રીતે જે એટમની 3-dimensional અરેન્જમેન્ટ બનશે એ 3-dimensional અરેન્જમેન્ટની પેટર્ન જે બનશે એને આપણે કહીએ છીએ ક્રિસ્ટલ. બરાબર, તો ક્રિસ્ટલ છે તો ક્રિસ્ટલ ઉપરથી ક્રિસ્ટલની પ્રોપર્ટી પણ હશે કે યુનિફોર્મલી ગોઠવાયેલા હશે, વ્યવસ્થિત પિરિયોડિક પેટર્ન અરેન્જમેન્ટ હશે, તો એને આપણે ક્રિસ્ટલ કહીએ છીએ. ધેન આપણે સમજીએ આગળ. The crystal structure of germanium and silicon is that the
ડાયમંડ સ્ટ્રક્ચર. તો જર્મેનિયમ અને સિલિકોનનું સ્ટ્રક્ચર કયા શેપનું હશે? ડાયમંડ શેપનું હશે, ડાયમંડ સ્ટ્રક્ચર જેવું હશે. In this structure, each atom is surrounded by 4 equidistant nearer atom which lies at the corner of a tetrahedron. તો ટેટ્રાહેડ્રોનના કોર્નર ઉપર બરાબર એ બધા 4 ઇલેક્ટ્રોન એટમમાં ગોઠવાયેલા છે. તો એ રીતની એની એરેન્જમેન્ટ હશે, ખાસ યાદ રાખજો. So figure 3.3 shows a simplified two-dimensional representation of crystalline structure of semiconductor, germanium or silicon. તો અહીંયા બંને ફિગર ઇન્ડિકેટ કરાવેલી છે. તો જર્મેનિયમ છે તો 2 ડાયમેન્શન ફિગર ઇન્ડિકેટ છે. તો જર્મેનિયમ તો કઈ રીતે બાજુના જર્મેનિયમ સાથે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે એ ઇન્ડિકેટ કર્યું છે. બરાબર, તો અહીંયા જર્મેનિયમ પાસે 4 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો એક ઇલેક્ટ્રોન પોતે આપે છે, એક ઇલેક્ટ્રોન બીજા જર્મેનિયમનો પોતે શેર કરે છે. અહીંયા પણ બાજુના એટમ સાથે એક ઇલેક્ટ્રોન પોતે આપે છે, એક સામે પાસેથી લે છે. અહીંયા પણ એક પોતે આપે છે, એક ઇલેક્ટ્રોન સામેના પાસેથી લે છે. અહીંયા પણ એ જ રીતે. તો આ વચ્ચેનું જર્મેનિયમ છે તો એની પાસે ટોટલ તમે કાઉન્ટ કરશો તો 8 એટમ એના પોતાના ગણાશે, એટલે એ પોતાનું અષ્ટક પૂર્ણ થયેલું ગણાશે. તો આ રીતે જે જોડાયેલું છે એને આપણે કોવેલેન્ટ બેન્ડ કહીએ છીએ, તો ઇલેક્ટ્રોનની પેર કહીએ છીએ. તો આ જે બે ઇલેક્ટ્રોનની જે જોડી બનશે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પેર. બરાબર ને, આ જર્મેનિયમ ન્યુક્લિયસ. તો આ વચ્ચે ન્યુક્લિયસ બધા છે એ જર્મેનિયમ ન્યુક્લિયસ ઇન્ડિકેટ કરેલા છે. બરાબર, તો આ રીતે જર્મેનિયમ માટે પણ કહી શકીએ, એ જ વસ્તુ સિલિકોન માટે પણ કહી શકીએ છીએ. તો અહીંયા સિલિકોન સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરેલું છે. બરાબર, તો આ સિલિકોનના ન્યુક્લિયસ છે વચ્ચે. બરાબર, તો સિલિકોન સપોઝ કે અહીંયા કોઈ એક સિલિકોન લઈએ છીએ. બરાબર, તો એ સિલિકોન પાસે ટોટલ 1 2 3 4 બરાબર 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન હશે. પણ એમાંનો કોઈ એક ઇલેક્ટ્રોન સપોઝ કે અહીંયાથી નીકળી ગયો છે. બરાબર, તો અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન નીકળી જાય છે ત્યારે એ શું ક્રિએટ થશે? યા હોલ ક્રિએટ થશે. બરાબર, તો અહીંયા ઇન્ડિકેટ કરાવેલું છે હોલ. બરાબર, તો જ્યારે ઇલેક્ટ્રોન નીકળી જશે એને આપણે કહીએ છીએ હોલ. અથવા તો હોલને ડિફાઇન કરવું હોય તો ઇટ્સ અ ડિફિશિયન્સી ઓફ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનની ખામી, ઇલેક્ટ્રોન નથી એને હોલ કહીએ છીએ. અને ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ અહીંયા બહાર દેખાડેલું છે કે ફ્રી ઇલેક્ટ્રોન, કે જે હોલ ક્રિએટ કરશે ને પોતે ફ્રી થઈ જશે. તો ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે સિલિકોન અથવા તો જર્મેનિયમ માટે એમાં બધા જ 4 ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ હોય છે, ભાગીદારી થઈ જોડાયેલા હોય છે. તો અહીંયા સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરેલું છે. From the figure we see that germanium or silicon atom is surrounded by 4 atom. બરાબર, તો ફિગર ઉપરથી આપણે ખબર છે 4 એટમનો અને જોડાયેલા છે. બરાબર, તો એ જર્મેનિયમ તો બાજુના 1 2 3 અને 4. એ જ રીતે સિલિકોન વચ્ચેનો સેન્ટ્રલ સિલિકોન લઈએ. બરાબર, તો બાજુના 4 સિલિકોન હારે જોડાયેલો છે. બરાબર, તો કોઈ પણ એક લઈશું સિલિકોન અથવા તો જર્મેનિયમ તો બાજુના 4 હારે 4 એટમ હારે જોડાયેલા છે. ઓલ આર ઇક્વિડિસ્ટન્સ, બધા જ એક સરખા ડિસ્ટન્સ છે, ઇક્વિડિસ્ટન્સ છે, ગોઠવાયેલા હશે. The bending force arises between neighboring atoms due to sharing of valence electron. તો ઇલેક્ટ્રોન શેરિંગ કરશે એટલા માટે એની સાથે બાઇન્ડિંગ ફોર્સ જોડાયેલું હશે. તો અહીંયા જે ઇન્ડિકેટ કરે છે એ પ્રકારનું ફોર્સની પણ છે કે બાઇન્ડિંગ ફોર્સ જોડાયેલા હશે. Thus, 4 electron of every atom shares with 4 neighboring atom forming covalent bond. બરાબર, એના કારણે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. બધા જ ઇલેક્ટ્રોન જે અહીંયા જોડાયેલા છે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. All the 4 electron of atom forms covalent bond. No free electron are available. તો આ રીતે કોવેલેન્ટ બોન્ડથી બધા જ જોડાયેલા છે તો એમાં ફ્રી ઇલેક્ટ્રોન હશે નહીં. તો અહીંયા મોટા ભાગના બધા જ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. અહીંયા એક ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, બાકીના બધા જ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે. Hence particular semiconductor crystal acts as an insulator. તો એવા મટીરિયલ માટે કે એવા માટે કે જેમાં બધા જ બોન્ડ કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા છે તો એ સેમિકન્ડક્ટર મટીરિયલ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનો ફ્રી ઇલેક્ટ્રોન નથી. સપોઝ કે એ જર્મેનિયમ જ આપણે લઈએ તો જર્મેનિયમમાં કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોન છે જ નહીં, બધા જ બોન્ડ જોડાયેલા છે. તો જર્મેનિયમ છે એ આ પોઝિશન માટે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે. જ્યારે સિલિકોન છે, સિલિકોનમાં એક ફ્રી ઇલેક્ટ્રોન છે તો ફ્રી ઇલેક્ટ્રોન હોવાના કારણે એ ઇન્સ્યુલેટર તરીકે બિહેવ નહીં કરે.
તો જર્મેનિયમ એન્ડ સિલિકોન વિલ બી ઇન્સ્યુલેટર એટ વેરી લો ટેમ્પરેચર નિયર 0 ડિગ્રી કેલ્વિન. પરંતુ ક્યારે? તો જર્મેનિયમ અને સિલિકોન ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે, પણ ક્યારે? જ્યારે બહુ જ ઓછું તાપમાન હશે ત્યારે. ઓછું એટલે કેટલું? તો નિયરલી 0 ડિગ્રી કેલ્વિન. બીકોઝ ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઇઝ ટ્રુ ઓનલી એટ વેરી લો ટેમ્પરેચર. તો એ સમયે જેનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એ રીતનું હશે. પણ નોર્મલ આપણે નિયરલી રૂમ ટેમ્પરેચર વિચારીએ તો એનામાં કોઈને કોઈ ફ્રી ઇલેક્ટ્રોન હશે જ. એટલા માટે સેમિકન્ડક્ટર મટીરિયલ છે એ મોટાભાગે કન્ડક્ટિંગ પ્રોપર્ટી ધરાવતી જ હશે, બરાબર. એ ક્યારેય ઇન્સ્યુલેટર તરીકે નહીં બિહેવ કરે, મોટાભાગે એ સેમિકન્ડક્ટર જ હશે, બરાબર. તો મતલબ કે એમાં થોડું ઘણું વહન ક્ષમતા તો હશે જ, પરંતુ 0 ડિગ્રી કેલ્વિન એટલું નીચું તાપમાન લઈ જવું શક્ય પણ નથી. એટલા માટે ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરતા પહેલા એ સેમિકન્ડક્ટર તરીકે જ બિહેવ કરશે મોટાભાગે. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક, ચાર્જ કેરિયર ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર તરીકે શું હશે? તો ચાર્જ કેરિયર એટલે કે ચાર્જને લઈ જવા વાળો, કેરી કરવા વાળો, લઈ જવા વાળો. બરાબર. તો ચાર્જ એટલે તો ઇલેક્ટ્રોન, બરાબર. તો આપણે મોસ્ટ ઓફલી આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન અથવા તો હોલ પણ એક પ્રકારે ચાર્જ તરીકે જ બિહેવ કરશે, ઇલેક્ટ્રોન અથવા તો હોલ. આપણે જનરલી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે ઇન્ડિકેટ કરીએ છીએ, બરાબર. તો ધન ધ્રુવ અથવા તો ઋણ ધ્રુવ. બરાબર. તો એ જે ધન છે પ્રોટોન અને ઋણ છે ઇલેક્ટ્રોન, બરાબર. તો એ પ્રકારના ચાર્જ છે. તો એ આપણે જનરલી ઇલેક્ટ્રોન અને હોલ માટેની વાત કરીશું. તો ઇલેક્ટ્રોન અથવા તો હોલને કેરી કરવા વાળો કોણ હોય છે? તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, મતલબ કે પ્યોર સેમિકન્ડક્ટર મટીરિયલમાં ચાર્જને કેરી કરવા વાળો કોણ હોય છે? કઈ રીતે મૂવમેન્ટ થાય છે એ જોવાનું છે. સપોઝ તો સમજીએ આગળ. એટ એબ્સોલ્યુટ 0, બરાબર. તો 0 ડિગ્રી કેલ્વિન માટે તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર બિહેવ્સ એઝ ઇન્સ્યુલેટર, બરાબર. તો એબ્સોલ્યુટ 0 કી એટલે સમજવાનું કે 0 ડિગ્રી કેલ્વિન. તો 0 ડિગ્રી કેલ્વિનને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર તરીકે બિહેવ કરશે. 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Room temperature, some of the electron may acquire sufficient thermal energy and break the covalent bond and jump from the valence band to conduction band. પણ જો રૂમ ટેમ્પરેચરની વાત કરીએ તો રૂમ ટેમ્પરેચર જ્યારે જશો તો એમાંના કોઈને કોઈ ઇલેક્ટ્રોન એ પ્રોપર એટલી થર્મલ એનર્જી મેળવી લઈ શકે છે પોતાનો કોવેલન્ટ બોન્ડ તોડી અને એના વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જમ્પ કરી જશે, જેથી બહારના એન્વાયરમેન્ટમાં હશે, જેથી પોતાનું એટમ છે એટમને છોડી અને બહાર કન્ડક્શન બેન્ડમાં હશે. There are some free electron available at room temperature and the crystal will have low value of conductivity. તો રૂમ ટેમ્પરેચરે કંઈક ને કંઈક ફ્રી ઇલેક્ટ્રોન હશે મટીરિયલમાં, બરાબર. તો એ ફ્રી ઇલેક્ટ્રોન હોવાના કારણે ક્રિસ્ટલ પાસે સમ લો અમાઉન્ટમાં, લો વેલ્યુમાં કન્ડક્ટિવિટી હશે, બહુ જ થોડા પ્રમાણમાં કન્ડક્ટિવિટી હશે. The minimum energy required to break covalent bond and the move valence band to conduction band is equals to forbidden energy gap, which is 0.72 electron volt for germanium and 1.1 electron volt for silicon. તો મિનિમમ એ વેલ્યુ જર્મેનિયમ માટે અને સિલિકોન માટે આપેલી છે કે જે એનર્જી એ પોતે કોવેલન્ટ બોન્ડ બ્રેક કરી અને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મૂવમેન્ટ કરે. તો એ કેટલી છે? તો જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોટ છે અને સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોટ છે. તો આ ખાસ ધ્યાન રાખજો. આ પણ 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન કે મિનિમમ કેટલી એનર્જી જોઈએ કે એનો એનર્જી ગેપ છે આપણે કાલે જ જોયું, બરાબર. તો એનર્જી ગેપને બ્રેક કરીને વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે જર્મેનિયમ અને સિલિકોનમાં કેટલી એનર્જીની જરૂર પડે? તો 0.72 ઇલેક્ટ્રોન વોટ ફોર જર્મેનિયમ અને 1.1 ઇલેક્ટ્રોન વોટ ફોર સિલિકોન. આગળ સમજીએ. તો ફિગર આપેલું છે, બરાબર. તો વેલેન્સ બેન્ડ છે એટલે કોઈ અહીંયા ઇલેક્ટ્રોન સપોઝ કે કોઈ એક ઇલેક્ટ્રોન છે એને કંઈક એનર્જી મળશે ત્યારે એ શું કરશે? તો વેલેન્સ બેન્ડમાંથી મૂવ કરી અને કન્ડક્શન બેન્ડમાં જશે. જ્યારે જાય છે ત્યારે પાછળ શું ક્રિએટ કરશે? હોલ ક્રિએટ કરશે, મતલબ કે ખાલી જગ્યા પડશે. તો એ ખાલી જગ્યાને આપણે કહીએ છીએ હોલ. જે ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે એને આપણે કહીએ છીએ ફ્રી ઇલેક્ટ્રોન, બરાબર. તો એ કેટલું ગેપ હશે? તો ઇજી જેટલું, બરાબર. બેન્ડ ગેપ કહીએ છીએ આપણે. તો ઇજી જેટલી એનર્જી મળશે તો એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મૂવ કરશે. તો આ એને એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપણે કહીએ છીએ. ઓકે, સમજીએ આગળ. When an electron breaks covalent bond and jump to the conduction band, the electron
electron vacancy is created in the valence band. તો જ્યારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં મૂવ કરશે ત્યારે એની જગ્યાએ વેકેન્સી જનરેટ થશે, ખાલી જગ્યા ક્રિએટ થશે. એન્ડ ધ ઇલેક્ટ્રોન વેકેન્સી ઇન ધ વેલેન્સ બેન્ડ ઇઝ કોલ્ડ હોલ. તો હોલની ડેફિનેશન બરાબર કે ધી ઇલેક્ટ્રોન વેકેન્સી ઇન ધ વેલેન્સ બેન્ડ ઇઝ કોલ્ડ હોલ. તો ખાલી જગ્યા છે ઇલેક્ટ્રોનની પડશે એને કહીએ છીએ હોલ. Breaking of one covalent bond gives one free electron in conduction band and one hole in the valence band. તો એક બોન્ડ તૂટશે. સપોઝ કે આપણે આ રીતે કંઈક બોન્ડ ઇન્ડિકેટ કર્યા હતા, અહીંયા એક ઇલેક્ટ્રોનનું શેરિંગ હતું અને એક ઇલેક્ટ્રોનનું શેરિંગ અહીંયા હતું. એક બોન્ડ તૂટે છે અને એક જગ્યાથી ખાલી થાય છે, ઇલેક્ટ્રોન નીકળી અને બહાર કોઈ જગ્યાએ જાશે ત્યારે શું થશે? તો અહીંયા એક હોલ ક્રિએટ થશે, અહીંયાથી એક ઇલેક્ટ્રોન ફ્રી થશે અને અહીંયા એક બોન્ડ બ્રેક થશે. તો આ રીતે એક બોન્ડ તૂટશે ત્યારે એક હોલ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. Thus free electron and hole are always created in pair. તો હંમેશા ઇલેક્ટ્રોન અને હોલ ક્રિએટ થશે પેરમાં જશે. મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યારે હોલ પણ છૂટો પડે, બરાબર? એટલે કે ઇલેક્ટ્રોન છૂટો પડશે ત્યારે હોલ એમાંથી છૂટો પડશે, બરાબર? તો એ રીતે કહી શકીએ. તો હંમેશા પેરમાં હશે. Therefore the concentration of free electron and hole will be always equal. તો હંમેશા ઇલેક્ટ્રોનનું અને હોલનું કોન્સન્ટ્રેશન પ્રમાણ બરાબર બંને હંમેશા સમાન હશે ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલનું કોન્સન્ટ્રેશન હંમેશા સમાન હશે. This type of generation of whole electron pair is known as thermal generation. બરાબર? તો થર્મલ જનરેશનના કારણે મળે છે એટલે થર્મલ જનરેશન ઇલેક્ટ્રોન હોલ પેર કહીએ છીએ. However, the crystal is electrically neutral. છતાં પણ ક્રિસ્ટલ છે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ જ હશે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન અને હોલ સરખા પ્રમાણમાં ક્રિએટ થયેલા છે. આગળ સમજીએ. As soon as the energy of electron in the covalent bond is increased sufficiently, it breaks the covalent bond and move away, leaving behind a blank vacancy at the set. તો જેમ એનર્જી એને મળશે એમ કોવેલન્ટ બોન્ડ તૂટતા જશે, તૂટવાનું વધતું જશે અને ત્યાંથી વધારે ઇલેક્ટ્રોનને છૂટા પડશે અને એની જગ્યાએ વધારે હોલ છૂટા થશે. The vacancy has the tendency to attract the free electron. That means it bears a positive charge of equal magnitude to that of the electron. તો જે જગ્યાએ ખાલી થશે તો હવે શું થયું? તો હોલ ક્રિએટ થયો, તો હવે પોતે એક પ્રકારનું પોઝિટિવ ચાર્જ તરીકે બિહેવ કરશે અને એનું મેગ્નિટ્યુડ પણ એટલું જ હશે. તો એવો પોઝિટિવ ચાર્જ બની જશે કે જેનું મેગ્નિટ્યુડ ઇલેક્ટ્રોન જેટલું હોય પણ એ ચાર્જમાં ઓપોઝિટ હશે ઇલેક્ટ્રોનનું. દેટ મીન્સ કે પોઝિટિવ હશે. તો એના કારણે શું થશે? તો એ પોતે બાજુનું રહેલો કોઈ ઇલેક્ટ્રોન હશે તો એ પોતાને હોલ છે ઇલેક્ટ્રોનને આકર્ષવાનું કામ કરશે. બરાબર? તો એ રીતે હોલ છે નજીકના ઇલેક્ટ્રોનને આકર્ષશે અને પાછું ઇલેક્ટ્રોન પુરાઈ જશે. તો આ રીતે બિહેવ કરશે. Thus we can say that there is a positive charge is associated with hole or the hole is positively charged. બરાબર? તો એ રીતે આપણે કહી શકીએ કે હોલ છે એક પ્રકારે પોઝિટિવ ચાર્જ જ છે, બરાબર? અથવા તો પોઝિટિવ ચાર્જ તરીકે બિહેવ કરશે. A hole is nothing but the discrepancy of electron. તો ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા છે, બરાબર? તો એને જ આપણે હોલ કહીએ છીએ. So that the hole moves randomly as the electron. તો જેમ ઇલેક્ટ્રોન રેન્ડમલી મૂવ કરે છે તેમ હોલ પણ ઇલેક્ટ્રોનની સાથે રેન્ડમલી મૂવ કરતો હશે, બરાબર? તો ઇલેક્ટ્રોન સાથે હોલ પણ મૂવમેન્ટ થતી હશે. A hole is not a real particle but it's simply a concept which helps in simplifying the explanation of flow of current in the semiconductor. બરાબર? તો હોલ છે એક પ્રકારે આપણે એવું ન કહી શકીએ કે પાર્ટિકલ છે, બરાબર? તો એ તો જસ્ટ ખાડો છે, ખાલી જગ્યા છે કે ઇલેક્ટ્રોન નીકળી ગયો છે એટલે જે જગ્યા વધે છે એને આપણે જસ્ટ હોલ કહીએ છીએ, બરાબર? તો કોઈ પાર્ટિકલ નથી પણ એક પ્રકારની એક્સપ્લેનેશન સિમ્પ્લિફાઈ કરવા માટે આપણે કન્સેપ્ટ વિચારેલો છે જેને પોઝિટિવ ચાર્જ કહીએ છીએ, પણ હકીકતમાં એ કોઈ પાર્ટિકલ નથી, બરાબર? તો જસ્ટ કન્સેપ્ટ છે. તો એનર્જી આગળ સમજીએ. The energy required to break a covalent bond is 0.72 electron volt for germanium, 1.1 for silicon. તો આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા છે. The value of Eg is more for silicon. તો હકીકતમાં સિલિકોનમાં થોડીક આનાથી પણ વધારે હોય છે.
Therefore, less number of electron hole pairs will be created in silicon than in germanium at room temperature. ફક્ત તમે એ કમ્પેરિઝન કરી શકો છો જર્મેનિયમની અને સિલિકોનની, કે જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો ત્યાં એમાંથી જર્મેનિયમમાંથી ઇલેક્ટ્રોન હોલ પેર છૂટી થઈ જાય છે, જ્યારે સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે છે. તો વધારે કેમાં છૂટી પડશે? તો ઓછી એનર્જી આપો એમ છૂટી પડી જાય એમાં વધારે હશે. તો જર્મેનિયમમાં ઇલેક્ટ્રોન હોલ પેર વધારે હશે સિલિકોન કરતાં એ જ તાપમાને, એટલે કે રૂમ ટેમ્પરેચરે જો લઈએ તો. Thus, the conductivity of silicon will be less than that of the germanium at the same temperature. પરંતુ સિલિકોનની કન્ડક્ટિવિટી જર્મેનિયમ કરતાં ઓછી હશે. એ જ કોઈ પર્ટિક્યુલર તાપમાન લઈએ તો એ તાપમાન કોઈ ફિક્સ રાખીએ અને કન્ડક્ટિવિટી જર્મેનિયમ અને સિલિકોનની ચેક કરીએ તો સિલિકોનની ઓછી હશે જર્મેનિયમ કરતાં. તો એ રીતે સમજી શકીએ. ઓકે, કંડક્શન ઇન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કાલે રાખશું, આજે એ રાખીએ. થેન્ક યુ.